ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 8 ભણતા હતા કુદરતી સંસાધનો, અને હવે આજે આપણે એમાં જોઈશું જમીનના પ્રકારો. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતીય જમીનને કેટલા 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમાં કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ 8 પ્રકારની જમીનને પર્વતીય જમીન અને જંગલના પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ આપણને જોવા મળે છે. હવે આપણે જોઈશું કાપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો મિત્રો, તમારે આ 8 પ્રકારની જે જમીનો છે એ તમારે એમાંથી કોઈ પણ એક જમીનને લગતી ટૂંક નોંધ આવી શકે, કાં તો તમારે મોટા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે કે જમીનના પ્રકારો સમજાવો. તો તમારે 8 જમીનના પ્રકારો સમજાવવાના છે, કાં તો તમને એક ટૂંક નોંધમાં પણ તમને જમીનના પ્રકાર વિશે પૂછી શકે છે, અને આ જમીનના પ્રકારોમાંથી પણ તમને વૈકલ્પિક પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, અને દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણના પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં જેવા પાકો લેવામાં આવે છે. તો મિત્રો, તમને તમારી બુકમાં જોઈ શકો છો કે નકશો આપેલો છે, જેમાં તમે કયા પ્રદેશમાં કઈ જમીન જોવા મળે છે તે દર્શાવેલું છે. તો તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં પીળા કલર તમને દેખાય છે, જે વિસ્તારમાં, ત્યાં આગળ કાપની જમીન જોવા મળે છે. પછી વ્હાઇટ એન્ડ બ્લેક એટલે કે એસ કલર જેવો છે, એમાં કાળી જમીન. પછી લાલ કલર દેખાય છે જે વિસ્તારમાં, ત્યાં રાતી જમીન. પછી લીલા કલરમાં લેટેરાઇટ જમીન. પછી ચીકણી કલરમાં પર્વતીય જમીન, અને જ્યાં વાદળી કલર દેખાય છે જે વિસ્તારમાં, ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો તમે આ તમારી નકશો પણ ખાસ ધ્યાન રાખવાનો છે કે ક્યાં આગળ કઈ જમીન જોવા મળે છે. બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં જ ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે, તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. પછી ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીનને રેગુર જમીન પણ તરીકે ઓળખવામાં આવે છે. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% જ ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાં થયો છે. એટલે કે જ્યાં જ્વાળામુખી ફાટે ત્યાં આગળથી જે લાવા નીકળતો હોય, જે લાવા જ્યાં ફેલાય ત્યાં આગળ આ જમીન આપણને જોવા મળે છે.
સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ગુજરાતમાં સુરત જમીન, નર્મદા છે, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે ત્યાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન શબ્દ ભાષા લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખ્ત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિર્માણથી તેનું નિર્માણ થાય છે. ભારતીય દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લઈ શકાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન આપણને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધા હોય તો ત્યાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ડોરાઓના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર કેવું પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લઈ શકાય છે. આઠમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફરસ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગમાં, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત અને વ્યાપ ધરાવે છે. પછી છે જમીનનું ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેથી ઉપરનું પડ બનતા વર્ષો લાગે છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય
તો તે ખેત ઉત્પાદન ઘટે છે. આ પરની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી છે. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય: જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની તરાથી વાવેતર કરવું, એટલે કે પગથિયા પાડીને ત્યાં વાવેતર કરવામાં આવે છે. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવો, એટલે કે વચ્ચે આપણે પાળી બાંધતા નથી એવી પાળી બાંધવી. પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરી દેવી. પછી છે ભૂમિનું સંરક્ષણ. ભૂમિ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીકણોને પોતાની મૂળ જગ્યાએથી જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાઓને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું રક્ષણ ન થાય તો તેનાથી પૂરની અશક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમો ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક. મિત્રો, તમારી બુકમાં તમે જોઈ શકો છો કે આપણે ભૂમિનું રક્ષણ કઈ રીતે કરી શકાય તેની પદ્ધતિઓ બતાડી છે, તમે જોઈ શકો છો. પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો: જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવો. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, તે રણને આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને તેને અટકાવવું જોઈએ. તમે જોઈ શકો છો કે સીડીદાર ખેતરો કેવા હોઈ શકે છે અને સીધી સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનના પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આ બધા ઉપાયો કરવાથી જમીનનું આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. જમીનનું સંરક્ષણ આજની જરૂરિયાત છે. તેના માટે સંરક્ષણ માટે સરકાર અને સમાજ અને લોકોએ બધાએ ભેગા થઈને પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરી છે. તો તમારે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું.